ગાંધારીના એક શ્રાપથી સોનાની નગરી આખી દરિયામાં ડૂબી. દ્વારકા એ સોનાની નગરી કહેવાય અને એ નગરી દરિયામાં ડૂબી હોત એવું ડેકોરેશન વડોદરા શહેરના મહેતાપોળ પાસે ચીપવાડ ત્યાં ગણેશ યુવક મંડળ દ્વારા આવું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અને એટલું જ નહીં, વિષ્ણુ ભગવાન પાતાળમાં શેષનાગ પર બિરાજમાન છે તેવી એક મંત્રમુગ્ધ કરી દે તેવી મૂર્તિના દર્શન કરવા માટે ગણેશ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. એક અનોખા અંદાજમાં ડેકોરેશન નિહાળવા માટે મોટી માત્રામાં ગણેશ ભક્તો ઉમટી રહ્યા છે. થોડું રિયલ લાગે છે હવે. અમારા મંડળનું નામ શ્રીરામ ગ્રુપ છે. મોટી ચીપવાડ લાજારામ સ્કૂલ પાસે માંડવી રોડ પર આવેલું છે. અમારી સ્થાપના 3 વર્ષથી કરવામાં આવે છે. ગત વર્ષે T20 આપણે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતેલી એ થીમ પર અમે ડેકોરેશન કર્યું હતું અને આ વખતે પાણીની અંદર જે દ્વારકા નગરી છે એ ડૂબી ગઈ હતી એ દર્શાવવામાં આવી છે. અને એનાથી જે લોકો પબ્લિક જોઈ નહીં શકતી પાણીની અંદર જઈને, સમુદ્રની અંદર જઈને, એ અમે અહીંયા દર્શાવ્યું છે. અને અમને પબ્લિકનો રિસ્પોન્સ ખૂબ સારો મળે છે. વડોદરાવાસીઓ અને આજુબાજુના વિસ્તારોમાંથી પણ, જેમ કે પાદરાથી, વાસદથી, બધેથી પબ્લિક જોવા આવે છે. ડભોઈથી, બધે દૂર દૂરના નજીકના ગામડાઓમાંથી બી પબ્લિક જોવા આવે છે. લોકેશન શોધીને આવે છે કે દ્વારકા નગરી કેવી છે પાણીની અંદર, એ જોવા આવે છે. કઈ જગ્યાએ છે આ લોકેશન? હા, અમારું લોકેશન છે મોટી ચીપવાડ, મહેતાપોળ, માંડવી રોડ, વડોદરા. આજે ડેકોરેશન બનાવવામાં કેટલી મહેનત લાગી છે અને કેવી રીતના વિચાર આવ્યો આ રીતે? ડેકોરેશન બનાવવામાં 1.5 થી 2 મહિના લાગ્યા છે અમને. અને અમારા શ્રીરામ ગ્રુપના દરેક સદસ્યોનો એમાં ખૂબ સાથ છે. અને જે ડેકોરેશન બનાવવા માટે જે પેલું જે કુંડ હોજ બનાવ્યો છે, અમે મંદિર બનાવ્યું છે, એનામાં પણ અમારા જે અમુક આગેવાનો હતો એમનો ખૂબ સાથ હતો અમારા માટે. આપનું નામ? મારું નામ નિખિલ સુરેશભાઈ ખાંભે.